નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા નજીક બે ટ્રેલર વચ્ચે અકસ્માત થતા આગ ભભૂકી। ટ્રેલરમાં બેઠેલા બે વ્યક્તિઓના ઘટના સ્થળે નિપજ્યા મોત। દિયોદરમાં અલ્પેશ ઠાકોરે અપક્ષ ઉમેદવારના કાર્યાલયને ખુલ્લું મૂકી જાહેર સભા સંબોધી। ઠાકોર સેનાના ઉમેદવારને મત આપવા કરી અપીલ। લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો રહ્યા બાકી। ભાજપ દ્વારા પાલનપુરમાં હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવની જાહેર સભા યોજાઈ। પાલનપુરની હોટલમાં કોંગ્રેસની બેઠક યોજાઈ। સરપંચો કોંગ્રેસમાં જોડાતા ખેસ પહેરાવી આવકારવામાં આવ્યા। સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે આપના એન્ડ્રોઇડ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ સંપૂર્ણ ગુજરાતની એપને ડાઉનલોડ કરો તથા ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ જોઈએ સમાચારો વિગતવાર। રાજસ્થાન તરફથી એક ટ્રેલર મુન્દ્રા માલ ભરીને જઈ રહ્યું હતું તે દરમિયાન બનાસ નદીના પુલ પાસે જ અકસ્માત સર્જાયો હતો, જ્યારે આખોલ 4 રસ્તા તરફથી પથ્થર ભરી આવી રહેલ ટ્રેલર અચાનક બ્રેક ફેલ થતા સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા ટ્રેલર ચાલકે 150 ફૂટ જેટલી માટીની થેલીઓ અને ડિવાઈડર તોડીને આવી રહેલા ટ્રેલર ડીસા તરફથી આવી રહેલ ટ્રેલર સાથે ધડાકાભેર આવીને ટકરાઈ જતા ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો, જેના પગલે બંને ટ્રકોમાં આગ લાગી હતી। જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। બે લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી, તેઓને સમય સૂચકતા વાપરી 108 દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। તેમજ અન્ય ટ્રેલરમાં બે વ્યક્તિઓ ગાડીમાં ફસાઈ ગયેલા, જેથી તેઓ બહાર ન નીકળી શકતા તેઓ ગાડીમાં જ બળીને ભસ્મભૂત થઈ ગયા હતા। આ અકસ્માતમાં એટલી ભીષણ આગ પકડી લીધી હતી કે જેની આગ દૂર દૂર સુધી દેખાઈ હતી। ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। જો કે ઘટનાની જાણ થતા ડીસા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તેમજ ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટર અને નેશનલ હાઈવેની ટીમ દોડી આવી હતી, જ્યારે હજારો લીટર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો હતો। આ ઘટના મળતી માહિતી મુજબ ગતરોજ મધ્યરાત્રે 1 વાગ્યા આસપાસ બની હતી, જેની આગ ઓલવવા માટે હજારો લીટર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। જોકે વહેલી સવારે બે મૃતકની લાશ એટલી હદ સુધી બળીને ભસ્મીભૂત થઈ ગઈ હતી કે ગાડીના ઉપરના ભાગમાંથી બંને લાશોને કાઢવામાં આવી હતી। ત્યારબાદ ડીસા સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવી હતી। આ અંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। પ્રતિક રાઠોડ, સંપૂર્ણ ન્યૂઝ, ડીસા। બનાસકાંઠા જિલ્લાના મતદારોની જાગૃતિમાં નોંધપાત્ર વધારો થાય અને જિલ્લામાં વિક્રમજનક મતદાન થાય તે માટે વિવિધ કાર્યક્રમો યોજીને લોકોમાં મતદાન અંગે જાગૃતિ લાવવાનું અભિયાન ચાલી રહ્યું છે। પાલનપુર મુકામે વિદ્યા મંદિર સ્કૂલ કેમ્પસમાં 40 ફૂટની રંગોળી સ્પર્ધાનું ઉદ્ઘાટન બનાસકાંઠા કલેક્ટર સંદીપ સાગલેના હસ્તે કરવામાં આવ્યું હતું। વિદ્યા મંદિરના 10 જેટલા ચિત્ર શિક્ષકોની મદદથી 40 ફૂટ મોટી રંગોળી દ્વારા મતદાન જાગૃતિ લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સંદીપ સાગલે જણાવ્યું કે તારીખ 23 એપ્રિલના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી માટે મતદાન થવાનું છે, ત્યારે જંગી મતદાન કરવા અપીલ કરી હતી। તેમણે કહ્યું કે ચૂંટણી નિર્ભય, તટસ્થ અને મુક્ત માહોલમાં યોજાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા વ્યાપક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। તેમણે જણાવ્યું કે મતદારોની જાગૃતિમાં નોંધપાત્ર વધારો થાય અને વિક્રમજનક મતદાન થાય તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। પાલનપુર 50 ક્વાર્ટર્સના રહીશોને ચાલવા માટે રસ્તાની સમસ્યા વર્ષોથી છે, જેના મુદ્દે અવારનવાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તેમની સમસ્યાનો કોઈ નિરાકરણ ન આવતા આજ રોજ સ્થાનિક રહીશો દ્વારા રસ્તો નહીં તો વોટ નહીં તેવા બેનરો સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને જો તેમની માંગણી નહીં સંતોષાય તો આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી, જેના પગલે તંત્રમાં હલચલ મચી ગઈ હતી। વાવના નવાવાસમાં ચેહર માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો। આ પ્રસંગે શોભાયાત્રા નીકાળી હતી ને હજારો લોકોએ શોભાયાત્રામાં ભાગ લીધો હતો। ડીજેના તાલે લોકો ઝૂમી ઉઠ્યા હતા। ચેહર માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। કરબુણના બાપજી નાગરવન બાપુ પણ હાજર રહ્યા હતા। આ કાર્યક્રમથી લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને લોકોની ચેહર માતાજી તમામ મનોકામના પૂર્ણ કરે છે। રાજેશ જોશી, સંપૂર્ણ ન્યૂઝ, થરાદ।
બનાસકાંઠા જિલ્લામાં આજે અલ્પેશ ઠાકોરે સભા ગજવી. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ અલ્પેશ ઠાકોરની આ પ્રથમ સભા હતી, જેમાં કોંગ્રેસમાં તેઓનું અપમાન થયું, જેથી તેઓએ કોંગ્રેસને રામ રામ કહ્યાનો રાગ અલાપ્યો. કોંગ્રેસમાં રાજીનામું આપ્યા બાદ આજે અલ્પેશ ઠાકોર પોતાના ગઢ બનાસકાંઠા પહોંચ્યા, જ્યાં તેઓએ જંગી સભા સંબોધી હતી. આ સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. અલ્પેશ ઠાકોરે સભા સંબોધતા કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમનું કહેવું હતું કે ગરીબો અને તેમની સેનાના કાર્યકરોને સન્માન મળશે, પરંતુ કોંગ્રેસ દ્વારા તેમની અવગણના કરવામાં આવી. 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ કોંગ્રેસ સાથે જોડાયા હતા, પરંતુ વિશ્વાસઘાત અને અન્યાયના કારણે તેઓએ કોંગ્રેસને છોડી છે. આજે તેઓ ઠાકોર સેનાના અપક્ષ ઉમેદવાર સ્વરૂપ ઠાકોરના સમર્થનમાં સભા સંબોધી હતી, જ્યારે કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. અપક્ષ ઉમેદવારનું નિશાન ગેસનો બાટલો છે, જેથી કોંગ્રેસ અને ભાજપના જે નેતાઓના માથા અને પેટમાં હવા ભરાઈ ગઈ છે તે નીકાળવામાં આવશે. આજે સ્થાનિક કાર્યાલયનું ઉદ્ઘાટન છે. આગામી સમયમાં જિલ્લામાં તમામ મુખ્ય મથકોએ સભા સાથે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવશે. જ્યારે અલ્પેશ ઠાકોરે આશાવાદ વ્યક્ત કર્યો હતો કે તેમના અપક્ષ ઉમેદવારનો વિજય થશે. અલ્પેશ ઠાકોરની સભા ચાલતી હતી ત્યારે એક બાજુનો મંડપ હવાના કારણે ઉડતા અવ્યવસ્થા સર્જાઈ હતી. અચાનક જ હવાના કારણે મંડપ ઉડતા કાર્યકરોએ થાંભલા માથે ચડીને મંડપ પકડી રાખ્યો હતો. મંડપ ઉડતા અફરાતફરી સર્જાઈ હતી, પરંતુ કોઈ જાનહાનિ કે નુકસાન થયું ન હતું. જો મુદ્દો ગરીબોનો, ખેડૂતોનો, પાણીનો અને બેરોજગારોના મુદ્દાઓને લઈ અને અમારો અપક્ષ ઉમેદવારનો પ્રચાર કરીશું. અમે ગરીબોની એકતાની તાકાત અને ગરીબો એક થઈ અને પોતાના અધિકાર માટે જાગૃત થાય એના માટે અમે નીકળ્યા છીએ. એટલે આવનારા સમયમાં બનાસકાંઠાની અંદર જે પાણીનો, કેનાલોનો ખૂબ મોટો પ્રશ્ન છે, છેવાડાના વિસ્તારોમાં જે પાણી નથી મળતું, અહીંયા રોજગારીનો ખૂબ મોટો પ્રશ્ન છે, પછાતોના વિકાસનો ખૂબ મોટો પ્રશ્ન છે અને ગામડાઓના વિકાસનો ખૂબ મોટો પ્રશ્ન છે, ભ્રષ્ટાચારના ખૂબ મોટા પ્રશ્નો છે. આ તમામ મુદ્દાઓને લઈ અને ગરીબો, ગામડાઓની એકતાને લઈને તમામ લોકોની સાથે ચાલી અને આ વિજયી ઉમેદવાર કેવી રીતે જીત્યા પછી આ તમામ પ્રશ્નોના નિરાકરણ માટે અમે ખૂબ આગળ આવશું. કોઈ મેનિફેસ્ટો તૈયાર કર્યો છે? મેનિફેસ્ટો કોઈ એક ઉમેદવાર માટે નથી હોતો, પરંતુ અમારા આ જિલ્લાના જે પ્રશ્નો છે એ પ્રશ્નોમાં મુખ્ય કેનાલોનો પ્રશ્ન છે, પાણીનો પ્રશ્ન છે, બેરોજગારોનો પ્રશ્ન છે, શિક્ષણનો પ્રશ્ન છે અને આવા મુદ્દાઓને લઈ અને પ્રજાની વચ્ચે જવાનું. લડાઈ કોની સામે? આ લડાઈ એક એવી લડાઈ છે કે જ્યાં છેતરાયા હોય, જ્યાં વિશ્વાસઘાત થયો અને જ્યાં અધિકારો ના આપવાના હોય, એટલે બંને બાજુની લડાઈ છે. જ્યાં ગરીબ લોકોને ઉમેદવારી કરવા જાય તેવું પૂછવામાં આવે કે તમારી આર્થિક સક્ષમતા કેટલી છે, જ્યાં પછાત સમાજનો ઉમેદવાર જાય તો એને એવું પૂછવામાં આવે કે તમારી જોડે તમારી કોમ્યુનિટી છે કે નહીં, એવા લોકો સામેની આ લડાઈ છે. ગેસનો બાટલો નિશાન મળ્યું છે. ગેસનો બાટલો એટલે કે જે લોકોને રાજકીય હવા ભરી ગઈ હોય, ગેસ ભરી ગયો હોય, તો એમની ગેસની હવા કાઢવા માટેનો આ બાટલો, એટલે કુદરતી ગેસનો બાટલો મળ્યો છે કે આ બંને ઉમેદવારોની હવા કાઢી નાખો અને આ ગેસનો બાટલો ખૂબ તાકાતથી પૂરો ભરેલો અને ઉભરાઈ જઈને આગળ આવશે. ઓબીસી જે વોટ બેંક છે રમેશ કોંગ્રેસ સાથે અલ્પેશભાઈ રહી છે, તમે તમારા કેન્ડિડેટ ઉભા રાખો છો, તેમને કોંગ્રેસના કેન્ડિડેટ નુકસાન થશે એ પ્રકારની? જો કોઈને નુકસાન કરવા માટે, કોઈનો ફાયદો કરવા માટે નથી લડતા. અમે તો જીતવા માટે લડીએ છીએ અને ગરીબોને ફાયદો કરાવવા માટે લડીએ છીએ. એટલે અમારો ઉમેદવાર જીતવા માટે લડી રહ્યો છે અને જીતવા માટે લડતો હોય ત્યારે આપ જો હજુ તો આજે પહેલો જ દિવસ, આ તો તાલુકાનું નાનું કાર્યાલય ઉદ્ઘાટન કર્યું અને એના આટલી બધી વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત હોય તો હજુ તો પ્રચંડ જનસમર્થન અને પ્રચારનો પહેલો જ દિવસ છે ને એમાં જ આટલી બધી સફળતા છે. એટલે જો આવનારા સમયમાં તમામ તાલુકાઓમાં નાના મોટા સંમેલનો, ગામ સભાઓની મિટિંગો ચાલુ છે અને એક મોટી જાહેર સભા પણ 15 તારીખ પછી કરવાના છે. રાજકોટની અંદર જે રીતે એક ખેડૂતો ઉપર અત્યાચાર થયા છે, સરકાર દ્વારા પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો છે, કઈ રીતે જુઓ છો? જો ખેડૂતો ઉપરનો અત્યાચાર ગુજરાત અને દેશમાં કોઈ પણ જગ્યાએ કરવામાં આવતો હોય તો એવા લોકો સામે અમે છીએ જ અને એવા લોકો સામે જે કોઈક થયું હોય તો એને સખતમાં સખત શબ્દોમાં વખોડીએ છીએ. અલ્પેશભાઈ, આ ગેસનો બાટલો બરાબર છે, ગેસથી કોઈ હાથની ચામડી પાસે કોઈ કમર નહીં. આ ગેસ એક એવો ગેસ જ છે અંદર, એટલે એનાથી આગ લગાડવાની નથી, પણ જે લોકોના પેટમાં ગેસ ભરી ગયો હોય કે જે લોકોના દિમાગમાં ગેસ ભરી ગયો હોય એ દિમાગનો ગેસ ઉતારવાની વાત છે. મારા દરેક મુદ્દા ગરીબોને લગતા છે, જે શિક્ષણને લગતા છે, પાણીના છે, બેરોજગારના છે, એ તમામ મુદ્દાને લઈને અમે લડીશું. કઈ રીતનો વિશ્વાસ વ્યક્ત કરો છો તમારા મતદારો માટે અને તમારા માટે? જે અમે 5 વર્ષથી જે સંગઠન ચલાવી રહ્યા છે એના લીધે અમે બધા મુદ્દાઓને લઈને ધ્યાનમાં અમે રાખીને તમામ મુદ્દાઓ લઈને અમે આગળ વધીશું. તમામ સમાજોના મુદ્દા છે એ ધ્યાનમાં છે. અમને તમામ સાથે મળીને અમે આખા બધા મુદ્દા. કયા પક્ષ પાસે ટિકિટ માંગી હતી પહેલા કોઈ? અમે ટિકિટ નહીં માગી, પણ અમે આશા રાખી હતી, સંગઠને આદેશ કર્યો એ પ્રમાણે અમે એવો વિચાર કરતો તમે સામાજિક આંદોલન નીકળ્યા છો, રાજકારણમાં જવું પડે, ચૂંટણી લડવી પડે, કેમ નક્કી કર્યું ભાઈ લડવું છું?
ચૂંટણી આ અમારા સમાજે બધે નક્કી કર્યું છે કે અમને થોડો અન્યાય થઈ રહ્યો છે, માટે તમામ સમાજ ભેળા મળી અને નક્કી કર્યું છે. કયો સમાજ? તમારો સમાજ એટલે? ઠાકોર સમાજ અને ઓબીસી સમાજ તમામ બંનેમાં છે. બને છે, પણ સમાજ અત્યારે એકતા ઉપર છે. બધું સંગઠન અમે ચલાવી રહ્યા, એના માટે સમાજ બધો બનાસકાંઠાનો એક છે. આ બનાસકાંઠાના સમાજે નક્કી કર્યું છે. ઠાકોર સમાજે તમને વોટ આપીને તમે જીતી જશો? તમામ કુમો અમારી સાથે છે. તમામને કીધું કે અમે ઠાકોર સમાજની ટિકિટ આપી, ઠાકોર સમાજ તરફથી અમે એવું કહ્યું હતું કે તમામ ઇતર સમાજને ટિકિટ મળે એવી માગણી કરી હતી. એવી અમે એક જ કુમની માગણી નથી કરી કે એક જ કુમને મળે, પણ ઇતર કુમમાં ગમે તેને મળે તો અમે સપોર્ટ કરીશું. લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે, જેમાં ભાજપ કોંગ્રેસ દ્વારા જાહેર સભાઓ કરી મતદારોને રીઝવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, તેમજ કલાકારોને બોલાવીને પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે, જેમાં ભાજપ દ્વારા ગુરુ નાનક ચોક ખાતે હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવની જાહેર સભા યોજાઈ હતી, જેમાં રાજુ શ્રીવાસ્તવ દ્વારા મતદારોને હાસ્ય પીરસવામાં આવ્યું હતું. ત્યારબાદ ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલ મત આપી નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા આહવાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મંત્રી હરિભાઈ ચૌધરી સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા. થરાદ તાલુકાના ગઢસીસર ગામના લોકોએ 3 વર્ષ પહેલા સરકારની સૂર્યપ્રકાશ માટેની અરજીઓ કરેલ, પણ આજ સુધી તેમને કોઈ સૂર્યપ્રકાશ આપવામાં ન આવતા અને વિદ્યુત બોર્ડ દ્વારા તેમને જવાબ પણ સરખો આપવામાં ન આવતા આજે ગઢસીસરના લાભાર્થી ખેડૂતો થરાદ વિદ્યુત બોર્ડ ખાતે ઘસી આવ્યા હતા. બોર્ડમાં ભરેલ રૂપિયા પાછા આપવાની માંગણીઓ કરી હતી. વારંવાર વિદ્યુત બોર્ડમાં ખેડૂતો આવતા અને અધિકારીઓ દ્વારા તેમને વાયદાઓ કરવામાં આવતા હતા કે 2 દિવસ પછી આવો, ત્યારે આજે ગામના 25 થી 30 જેટલા ખેડૂતો આવ્યા હતા. ત્યારે અધિક્ષક ઇજનેર મીટિંગમાં ગયેલ હોવાથી ત્યાં હાજર સ્ટાફ દ્વારા ખેડૂતોને કહેવામાં આવ્યું કે તમે પાલનપુર જતા રહો. વધુમાં ખેડૂતો દ્વારા જાણવા મળ્યું હતું કે 2 મહિના પહેલા થરાદમાં લોક દરબાર કાર્યક્રમ હતો, ત્યારે પણ ખેડૂતોએ રજૂઆત કરી હતી, તો જણાવવામાં આવ્યું હતું કે સૂર્યપ્રકાશની સબસિડી સરકાર દ્વારા બંધ કરવામાં આવી છે, તો તમને તમારા રૂપિયા 2 મહિના પછી પરત કરવામાં આવશે. ત્યારે ખેડૂતો 1-2 દિવસે થરાદ વિદ્યુત બોર્ડમાં આવતા પણ કોઈ જવાબ સરખો ન મળતો હોવાના કારણે ખેડૂતોએ મીડિયા સમક્ષ આક્ષેપો કર્યા હતા. વધુમાં ખેડૂતોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે જો અમને ન્યાય નહીં મળે તો આવનાર લોકસભાની ચૂંટણીનો ગઢસીસર ગામના ખેડૂતો બહિષ્કાર કરશે અને વિદ્યુત બોર્ડમાં ઉગ્ર વિરોધ પણ કરશે. રાજેશ જોશી, સંપૂર્ણ ન્યૂઝ, થરાદ. અમે હું પરમ દિવસે આવ્યો હતો માર્કેટથી પાછા વિદ્યુત બોર્ડ અમે ઓટો માર્યો હતો. એટલે મને સાહેબે એવું કીધું કે તમે 10-15 જણા ભેળા આવો એ 4500 રૂપિયાની પાવતીઓ લઈ, એટલે તમને પૈસા પરત તમને ખાતામાં જમા કરાવવા, નકા રોકડ કે મળી જાય છે એવું કીધું. તો વારંવાર અમે 8મો ધક્કો છે લોક દરબારમાં અમે રજૂઆત કરી હતી કે કોઈ જવાબ મળ્યો નહીં. એ ટાઈમે કીધું કે તમે 2 મહિના રાહ દો, આનો નિકાલ તમને થશે. તે હજી સુધી કોઈ નિકાલ થયો નથી. એટલે આના માટે અમારે શું વિચારવું? 3 વર્ષ થઈ ગયો. પાણીના પૂરમાં અમે પૈસા ભર્યા હતા સાહેબ. 40 રૂપિયા પાવતી છે અમારા પાસે, 4500 વાળી પાવતી છે અમારા પાસે, બધું પ્રૂફ છે ને. અમારા ગામના 80 જણા છો અમે ગ્રાહક 4500 ભરેલ. તો અમારો આનો નિકાલ લુએ, નકા અમે આનું માટે આગળ આંદોલન કરીશું. અમારે આ સોલારના અમે આવ્યા હતા 40 જણી, અમારે એનો કોઈ નિકાલ ના આવે તો આગળ નહીં. આ ચૂંટણી આવે છે એ ચૂંટણીનો અમે બહિષ્કાર કરશું. થોડા ઘણા દાડામાં અમારા એનો કોઈ નિકાલ નહીં આવે તો. લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભાજપ કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચાર તેજ બનાવવામાં આવ્યો છે, જેમાં ઇકબાલગઢ હાઈવે ઉપર કોંગ્રેસ દ્વારા કાર્યાલયને કોંગ્રેસના ઉમેદવાર પરથીભાઈ ભટોળના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો હાજર રહ્યા હતા. અમીરગઢ તાલુકામાં ઇકબાલગઢ, વિરમપુર, અમીરગઢ આ 3 ગામોમાં કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. નરેશ પટેલ, સંપૂર્ણ ન્યૂઝ, પાલનપુર. લોકસભાની ચૂંટણીનું પ્રચાર કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે. આજે અમારી અહીંયા ઇકબાલગઢ ખાતે ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન થયું, જેમાં અમારા બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પાર્ટીના શ્રી દિનેશભાઈ, ધારાસભ્ય ભાઈ શ્રી કાંતિભાઈ, ધાનેરાના પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી જોઈતાભાઈ, ભાઈ શ્રી વિરજીભાઈ, મહિલા પંખના સૌ બહેનો, આ પાર્ટીના આ તાલુકાના પ્રમુખભાઈ શ્રી સ્વરૂપાભાઈ અને પાર્ટીના તમામ હોદ્દેદારશ્રીઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સૌ હોદ્દેદાર અને મોટી સંખ્યામાં લોકો અહીંયા આજે ઉપસ્થિત રહે. અમારો 2019 લોકસભાની ચૂંટણી અંગેનો ઉમેદવાર શ્રી પરથીભાઈ ભટોળ સાહેબનો તમામ અમારા આગેવાનો સાથે આજે દાંતા વિધાનસભાના અમીરગઢ તાલુકા પક્ષ અમારો પ્રચાર પ્રસારનો કાર્યક્રમ હતો. વિરમપુર ખાતે
કાર્યાલયનું ઉદ્ઘાટન મોટી સંખ્યામાં ત્યાં બધા હાજર હતા. અહીંયા આજે ઇકબાલગઢમાં પણ આપ સૌના માધ્યમમાં બતાવી શકશો કે અહીંયા પણ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન થયું છે અને વિશાળ સંખ્યામાં અહીંના તમામ અમારા આગેવાનો અને મતદાર ભાઈઓ બહેનો જોડાયા હતા. આના પછી હવે અમીરગઢ ખાતે આ જ રીતનું એક કાર્યાલયનું ઉદ્ઘાટન છે અને ત્યાં પણ વિશાળ મેદની સાથે અમારી સભાનું આયોજન છે. આજે કેટલા કાર્યાલયોનું ઉદ્ઘાટન કર્યું, ક્યાં ક્યાં કઈ કઈ જગ્યાએ? આજે 3 કાર્યાલયનું ઉદ્ઘાટન અહીંયા દાતા વિધાનસભાના અમીરગઢ તાલુકા ખાતે કર્યા છે. પાલનપુર હાઈવે સ્થિત આવેલ એક હોટલમાં કોંગ્રેસની બેઠક યોજાઈ હતી, જેમાં 50 ઉપરાંતના સરપંચો કોંગ્રેસમાં જોડાયા હતા. લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભાજપ કોંગ્રેસ દ્વારા મતદારોને રીઝવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠાના પાલનપુર તાલુકાના 50 ઉપરાંતના સરપંચો કોંગ્રેસમાં જોડાતા તેમને કોંગ્રેસનો ખેસ પહેરાવી આવકારવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પાલનપુરના ધારાસભ્ય મહેશભાઈ પટેલ, વીરજીભાઈ જુડાલ, ડામરાજી રાજગોર સહિત આગેવાનો હાજર રહ્યા હતા. આજે કેટલા સરપંચ? આજે પાલનપુર તાલુકાના સરપંચશ્રીઓએ એમને સરપંચ તરીકેની તકલીફો અને 25 વર્ષથી ચાલતું આ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસનથી એમના વિચારો અને એમને ગામના વિકાસ કરવાની જે પોતાના હૃદયથી એક રાષ્ટ્ર ભાવનાથી સરકારમાં એમને રજૂઆત કરેલી 2 વર્ષથી, આ સરકારની અંદર વિકાસના કામની અંદર સરપંચોનું કહેવું છે અને સરપંચોને જે ગામના લોકોને સુવિધા ના આપી શકે એ મુશ્કેલી પડી છે. આ સરકારે મોટા શહેરો તરફ અને મોટી સિટીઓ તરફ જ ધ્યાન આપ્યું છે. અહીંયા અમારા પાલનપુર તાલુકામાં ખેડૂતોના પ્રશ્નો હોય કે અન્ય શિક્ષણનો પ્રશ્ન હોય કે ગામનો પ્રશ્ન હોય, એ આ ખેડૂતોએ અને આ સરપંચોએ ખુદ પોતે અનુભવ કર્યો છે. આ સરકારનો આ ગુજરાતની અંદર આ સરપંચશ્રીઓનું એવું કહેવું છે કે આ 22 વર્ષથી ચાલતી સરકારના ગપગોળા જ અમે સાંભળ્યા છે, વિકાસના નામે ઝીરો છે. એટલે આજે સરપંચો ભેગા થઈને મને બોલાવ્યો અને સરપંચોએ જે સરકારમાં રજૂઆતો કરેલી આજ સુધી સરકારે એક પણ કામ સાંભળ્યું નથી. એમની ગામની અંદર પ્રાથમિક શાળાઓ હોય, શિક્ષણનું કામ હોય, ગામની અંદર આંગણવાડી હોય કે ગામના પીવાના પાણીની મુશ્કેલી હોય, એ બધી સમસ્યાઓ સરકાર તરફથી દૂર રાખીને સરપંચે સ્વયં પોતાના ખર્ચથી ગામની અંદર ગામડાના લોકો ટેક્સ ના ભરતા હોય, ઓછો ભરતા હોય, ગામના મધ્યમ વર્ગના ગરીબ વર્ગના લોકો હોય એટલે આવક પણ પંચાયતની ન હોય. કંઈ પ્રોગ્રામ હોય સરકારનો તો સીધો ખર્ચ સરપંચ ઉપર નાખવામાં આવે. સરપંચો પ્રમાણિકતાથી ગામનું કામ કરતા હોય, ન છૂટકે એમને કોઈ બીજો રસ્તો અપનાવવો જોઈએ. આજે ગરીબ માણસનો પ્લોટ હોય, રેશનિંગ કાર્ડનું કામ હોય તો સરપંચનું કહેવું છે કે એમાં નીચેથી મળીને છેક ઉપર સુધીનો ભ્રષ્ટાચાર આ ગુજરાતમાં ખૂબ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વધ્યો છે. એટલે અમે આ વખતે ઓછામાં ઓછા 57 સરપંચોએ સ્વયં કે આવનારો સમય એક રાષ્ટ્રહિતના કામ કરવા માટે અમે કોંગ્રેસની વિચારસરણી સાથે જોડાઈને આગળ વધી રહ્યા છીએ. ત્યારે મેં આજે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપ્યા કે આપ જે વિચારથી અમારી સાથે જોડાયા છો એ ખૂબ રાષ્ટ્ર ભાવનાનું કામ કરી રહ્યા છો. અત્યારે આપ જોતા હશો કે કોઈ પૈસાની લાલચમાં કે કોઈ સત્તાની લાલચમાં ભારતીય જનતા પાર્ટીના જે ચાદરોને પાથરવાળા તેના ત્યાં જ છે. કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદીને કોઈ સત્તા આપે, કોઈને મંત્રી બનાવે, એ રીતે તમે સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશ જોઈ રહ્યું છે. એ શાસન કેવું હશે એ આ સરપંચોના માધ્યમ દ્વારા આગળ પહોંચે અને આ સરકારના શાસનને વખોડી ફેંકે એવી હું આ સરપંચોને વિનંતી કરું. સાહેબ, અલ્પેશ ઠાકોરે આજે રાજીનામું આપ્યું, એ બાબતે શું કહેવા માંગુ? અલ્પેશભાઈનો એમનો પોતાનો વિચાર છે, એમને યોગ્ય લાગે એવું કામ કર્યું છે, એમ હું સવિશેષ ના કહી શકું. ખરેખર જે પાર્ટી આપણા ઉપર વિશ્વાસ મૂક્યો, જે આપણા ઉપર વિશ્વાસ મૂક્યો હોય એને દગો કરીએ
એ કુદરત પણ આપણને સપોર્ટ ના કરે. એનાથી ઠાકોર ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ડીસા નજીક બે ટ્રેલર વચ્ચે અકસ્માત થતા આગ ભભૂકી. ટ્રેલરમાં બેઠેલા બે વ્યક્તિઓના ઘટના સ્થળે નિપજ્યા મોત. દિયોદરમાં અલ્પેશ ઠાકોરે અપક્ષ ઉમેદવારના કાર્યાલયને ખુલ્લું મૂકી જાહેર સભા સંબોધી. ઠાકોર સેનાના ઉમેદવારને મત આપવા કરી અપીલ. લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો રહ્યા બાકી. ભાજપ દ્વારા પાલનપુરમાં હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવની જાહેર સભા યોજાઈ. પાલનપુરની હોટલમાં કોંગ્રેસની બેઠક યોજાઈ. સરપંચો કોંગ્રેસમાં જોડાતા ખેસ પહેરાવી આવકારવામાં આવ્યા. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.